જય માતાજી મિત્રો, આજ છે મહાશિવરાત્રિ ને અત્યારે આપણે છીએ ચિલકેશ્વર ને ત્યાંથી આપણે જવાનું છે નળેશ્વર મહાદેવના મંદિરે। તો આપણે મહાદેવના મંદિર તરફ રવાના થઈ ગયા છીએ। તો ટૂંક જ સમયમાં આપણે મહાદેવના મંદિરે પહોંચી જઈશું। તો ફાઇનલી આપણે નળેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છીએ। તો સર્વપ્રથમ આપણે મહાદેવજીના દર્શન કરીશું। તો વિડીયોને પૂરો વોચ કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો તમે જોઈ શકો છો કે આપણે હવે મંદિરની નજદીક પહોંચી ગયા છીએ। તો અહીંયા પણ એવી જ ભીડ છે। તો આપણે ફાઇનલી મંદિરની અંદર આવી પહોંચ્યા છીએ। તો ચાલો એકવાર મહાદેવજીના દર્શન કરી લઈએ। તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને બને એટલો શેર કરો મિત્રો। આ વિડીયો આપણે ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરીશું। તો ફાઇનલી મિત્રો આપણે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ। તો હવે જઈશું આપણે મંદિરની બહાર। તો પાછા આપણા સબસ્ક્રાઈબ મળી ગયા। તો ચાલો અહીંયા પાછું મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। તો આપણે ત્યાં જઈશું। તમે જોઈ શકો છો કે અહીંયા ભાઈ ભક્તો 24 કલાકથી સેવા આપી રહ્યા છે। કેમ કે મહાશિવરાત્રિના આગલા દિવસે પણ અહીંયા આ બધા આવેલા છે। તો એમ કહેવાય કે 24 કલાકથી પગ પર ઊભા રહીને પણ આ સેવા આપે છે। મિત્રો વિડીયો કેવો બની રહ્યો છે કોમેન્ટમાં અવશ્ય જણાવજો। તો પાછા આપણા એક સબસ્ક્રાઈબ બીજા મળી ગયા। તો આપણે રસોડા તરફ નજર કરીએ। તમે જોઈ શકો છો તો હવે આપણે એકવાર બહાર નજર કરી લઈએ। જ્યાં આપણે બહાર નીકળ્યા છીએ તો નજર કરી લઈએ। આ બધા આપણા સબસ્ક્રાઈબરો જ છે। તો આમને પણ વિડીયોમાં આપણે લેવા પડે। તમે જોઈ શકો કે એક તરફ ચાનું કાઉન્ટર છે, ચા અને કોફી મળે છે અને અહીંયા તરફ મહાપ્રસાદ એટલે કે ભાજીનું કાઉન્ટર છે। તો મિત્રો વિડીયોને બને એટલો શેર કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકશો નહીં। બધા સેવા આપી રહ્યા છે। તમે જોઈ શકો કે હજુ પણ મહાપ્રસાદ બનવાનું ચાલુ જ છે। આ બધી સેવાભાવી લોકો છે, તેમને પણ આપણે વિડીયોમાં લઈ લઈએ। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। તો હવે આપણે આવી પહોંચ્યા છીએ ઘર તરફ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી હર હર મહાદેવ, જય માતાજી, જય ભારત।